प्रधानमंत्री नरेंद्र मोदीનો આજે 68મો જન્મદિવસ 68મા જન્મદિવસે પીએમ મોદીએ માતા સાથે વાતચીત કરી। પીએમ મોદીએ જન્મદિવસે માતા હીરાબા સાથે ટેલિફોનિક વાત કરી। ટેલિફોનિક વાત દરમિયાન તેમણે હીરાબા પાસેથી આશીર્વાદ મેળવ્યા। આજે પીએમ મોદી વારાણસીની મુલાકાતે છે અને તેઓ પોતાના જન્મદિવસે માતા સાથે મળવા આવી શકતા નથી, જેના કારણે તેમણે તેમની સાથે ટેલિફોનમાં વાત કરી અને તેમના માતાના આશીર્વાદ મેળવ્યા। भारतना प्रधानमंत्री नरेंद्र मोदी आज 68मो जन्मदिवस है। पोताना अत्यंत व्यस्त कार्यक्रम साथे तेओ आज वाराणसीनी मुलाकाते छे। माता साथे तेओ बातचीत नथी करी शक्या। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા યશ ઉપાધ્યાય સીધા જ અમારી સાથે જોડાઈ ગયા છે। યશ, પ્રધાનમંત્રીનો આજે જન્મદિવસ, પ્રધાનમંત્રી હંમેશા માતા હીરાબાની અચાનક મુલાકાત લેવા માટે જાણીતા છે, ત્યારે આજે કોઈ એવા એંધાણ ખરા? જે ચોક્કસથી બનશે જ્યારે વડાપ્રધાન મોદીનો આજે 68મો જન્મદિવસ છે। નરેન્દ્ર મોદી દર વખત જ્યારે પોતાની માતા હીરાબાના આશીર્વાદ લેતા હોય છે, ગુજરાતના પ્રવાસે હોય તે દરમિયાન પ્રોટોકોલ તોડીને પણ પોતાની માતાના આશીર્વાદ લેવા માટે આવે છે। અત્યારે હાલ આપણે જે હીરાબા રહે છે, નરેન્દ્ર મોદીનું જે નિવાસસ્થાન છે, તેમના બા તેમના ભાઈ સાથે રહે છે વૃંદાવન બંગલોસમાં, તે 15 નંબરનું ઘર છે। ઘરની અંદર અત્યારે હાલ પૂરતું જોવામાં આવે તો કોઈ મીડિયાને તેમજ કોઈને પરમિશન વગર એન્ટ્રી આપવામાં નથી આવતી, કારણ કે એક પ્રોટોકોલ છે કે વડાપ્રધાનના માતા અહીંયા રહેતા હોય, તેમના ભાઈ અહીંયા રહેતા હોય, ત્યારે પ્રોટોકોલના ભાગરૂપે કોઈને અંદર જવાબ નથી આવતા। પણ હાલ તેમને એવી માહિતી મળી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહેલી સવારે 5 વાગે તેમની માતાને ફોન કર્યો હતો। માતાને ફોન કરીને આશીર્વાદ લીધા હતા કે દર વખત નરેન્દ્ર મોદી પોતાની માતાના આશીર્વાદ લઈને જ પોતાના દિવસની શરૂઆત કરે છે અને આજે ખાસ કરીને જન્મદિવસ છે ત્યારે વારાણસી ખાતે આજે તેઓ પોતાના જન્મદિવસ ઉજવશે। સાથે સાથે વારાણસી ખાતે મોટી જાહેરાતો પણ કરી શકે છે કે વારાણસીને 500 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ છે કેન્દ્ર તરફથી તે ફાળવવાની વાત ચાલતી હતી। ત્યારે આજે 68મો જન્મદિવસ છે ત્યારે તેમની માતાના આશીર્વાદ તેમને સવારે 5 વાગે ટેલિફોનિક વાત દ્વારા લીધા હતા। જી જી બિલકુલ, આભાર યશ આ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે જ્યાં હીરાબા રહે છે ત્યાં અમારા સંવાદદાતા પહોંચ્યા હતા, પરંતુ પ્રોટોકોલને કારણે મીડિયાને ત્યાં પ્રવેશ નથી, કારણ કે પીએમના ભાઈ પણ ત્યાં રહે છે, માતા ત્યાં રહે છે। જોકે સવારે 5 કલાકે પ્રધાનમંત્રીએ પોતાના માતા સાથે વાતચીત કરી હતી, ટેલિફોનિક વાતચીત થઈ હતી, આશીર્વાદ મેળવ્યા હતા। સામાન્ય રીતે પ્રધાનમંત્રી પોતાના અન્ય કાર્યક્રમોમાં અત્યંત વ્યસ્ત રહેતા હોય છે। આજે વારાણસીની મુલાકાતે પહોંચ્યા છે અને અનેક ભેટ વારાણસીને આપનાર છે પોતાના જન્મદિવસ નિમિત્તે।